ઉમેદવારો માટે મતની કિંમત હંમેશાથી રહેતી રહી છે। 1951થી લઈને 2024 સુધીમાં અનેક ચહેરાઓ બદલાયા, મતની પેટર્ન બદલાઈ, ચૂંટણીના મુદ્દાઓ પણ બદલાયા અને સમયની સાથે ઘણું બધું બદલાયું છે। ત્યારે ચૂંટણી પંચે પણ કેટલાક નવા નિયમો અમલી બનાવ્યા છે। આ વખતની જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે ઉમેદવારોએ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને આ બાબતોનું કોઈ ધ્યાન નહીં રાખે તો તેની સામે ઇલેક્શન કમિશન પગલાં ભરશે। આ વખતે ખાસ વાત એ છે કે યુવા મતદારોનો આ વખતે પ્રભાવ વધારે રહેશે। મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ટિકિટને લઈને પણ, અને મહિલા મતદારો, પુરુષ મતદારો અને જે વયોવૃદ્ધ મતદારો છે તેમના માટે પણ ઇલેક્શન કમિશન સજ્જ છે। પણ જ્યારે વાત ચૂંટણીના ખર્ચાની થતી હોય ત્યારે ચૂંટણી પંચે પણ પાણીની જેમ પૈસા વહાવવા પડે છે। દર વર્ષે ઈવીએમ પાછળ ખર્ચ વધે છે। આ એ જ ઈવીએમ છે જેના પર પરિણામ આવ્યા બાદ માછલા ધોવાતા હોય છે। પણ આ વખતે ઇલેક્શન કમિશનની જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે શાયરાના અંદાજમાં ઇલેક્શન કમિશને તેનો જવાબ આપ્યો હતો। તેના પડઘા આખા ભારતમાં પડ્યા હતા, સવાલ પણ ઉઠ્યા હતા, પણ ચર્ચા ચૂંટણીની છે અને જ્યારે ખર્ચની વાત આવતી હોય ત્યારે ઈવીએમનું ઇકોનોમિક્સ પણ સમજવું જરૂરી છે। કારણ કે એક મતની જેમ કિંમત હોય છે એમ ઈવીએમનો હિસાબ, ઈવીએમનું ઇકોનોમિક્સ પણ એક આખું ગણિત છે। કારણ કે એક મત ઉમેદવારનું ભાવિ બદલી શકે છે અથવા તો ઉમેદવારને ફરી એકવાર 5 વર્ષ પાછળ ધકેલી શકે છે। એટલે ઉમેદવારને જીતવા માટે 5 વર્ષની રાહ જોવી પડે। પણ અહીં ઇકોનોમિક્સ ઈવીએમનું છે। હવે હું તમને ઇકોનોમિક્સ કેવી રીતે સમજાવું ઈવીએમનું એ પણ તમે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકશો। 2019-20ના બજેટમાં ઈવીએમ ખરીદવા અને મેન્ટેનન્સ માટે 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। પહેલાં એવું હતું કે મતપેટીમાં મત નાખવાનો હતો, પણ હવે એક ટચ કરવાથી આપનો મત સીધો ઉમેદવારના ખાતામાં જતો રહે છે। પણ ક્યારેક પરિણામો આશ્ચર્યજનક આવે તો સવાલ આ જ ઈવીએમ પર ઊભા થાય છે। પણ આ ઈવીએમ પાછળ કેટલો ખર્ચ થાય છે એ પણ જાણવા જેવું છે। કારણ કે ઇલેક્શન કમિશન અને આખું ચૂંટણીનું જે તંત્ર છે તે કેવી રીતે આખા ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય ત્યારે કેટલું મેનેજમેન્ટ કરવું પડે તેનું એક નાનકડું આ ઉદાહરણ છે। હવે આગળ વધીએ। 2023-24ના બજેટમાં આ રકમ વધારીને 1891.8 કરોડ રૂપિયા કરવામાં આવી હતી। એટલે સમય બદલાયો, સમયની સાથે ખર્ચ પણ વધ્યો અને આ ખર્ચાને કેવી રીતે આખું ગણિત છે તે બેસાડવા માટે આટલો ખર્ચ કરવામાં આવ્યો હતો। હવે 2024ના વચગાળાના બજેટમાં ચૂંટણી ખર્ચ માટે 2442.85 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। એટલે આખો આ હિસાબ રોચક છે। કારણ કે જેમ જેમ ચૂંટણીઓ બદલાઈ, ચૂંટણીના વર્ષ બદલાયા, એમ ઈવીએમ અને આધુનિકતા આવી, ટેકનોલોજી આવી અને તેના માટે ખર્ચ પણ થાય તે સ્વાભાવિક છે। 2014માં ચૂંટણી પંચે ખરીદ્યા હતા 2.5 લાખ ઈવીએમ, અને એટલા જ માટે ઈવીએમ કેમ મહત્વના છે એ અહીં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। એક ઈવીએમ લગભગ 15 વર્ષ સુધી ચાલી શકે, એટલે 3 ચૂંટણી થઈ શકે 5-5 વર્ષના સમયગાળા દરમિયાન। હવે આ ઈવીએમ કેટલા મહત્વપૂર્ણ છે એ પણ તમને હું સમજાવું। કારણ કે કોઈ સ્થાનિક લેવલે ચૂંટણી થાય, પેટા ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આખા આ ભારતમાં જે રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યાં ઈવીએમ પહોંચી જતા હોય છે। અને આ જ ઈવીએમની એટલા માટે તેનો ખર્ચ કરવો પડે છે કારણ કે મતક્ષેત્રો વધે, મતદાનના કેન્દ્રો વધે। જ્યાં એક વોટર છે ત્યાં પહોંચવા માટે ઇલેક્શન કમિશનની ટીમ એક ખાસ એ જગ્યાએ મતક્ષેત્રમાં પહોંચે, એટલે મતની કિંમત પણ ઇલેક્શન કમિશન જાણે છે।